નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, ફરીથી તમારું યુવા ઉપનિષદ પરિવારમાં સ્વાગત છે। આજે મિત્ર આપણે જે છે એનસીઈઆરટી જીસીઈઆરટી આધારિત ભારતનો સાંસ્કૃતિક વારસો બુક જે છે એનો સંપૂર્ણ પુસ્તક પરિચય મેળવવાનો છે અને આજે મારી સાથે છે હિતેશ ચોટાલા સાહેબ, જેને તમે સારી રીતે ઓળખો છો, ગુજરાતી વ્યાકરણની પ્રસિદ્ધ ફેકલ્ટી। ઓકે સાહેબ, તો સાહેબ આજે આપણે જે છે એ સંપૂર્ણપણે વિદ્યાર્થીઓને સાંસ્કૃતિક વારસો જે આપણી બુક છે એનો પુસ્તક પરિચય જે છે વિદ્યાર્થીને આપવાનો છે। આ બુકનું પહેલું એડિશન ઓલરેડી માર્કેટમાં આવી ચૂક્યું હતું સાહેબ। આપણો જે આ સેકન્ડ એડિશન છે અને સેકન્ડ એડિશનની અંદર આપણે સાહેબ અહીંયા વધારાનું કન્ટેન્ટ, કરંટ અફેર્સ જે છે, પીવાયક્યુ છે, આ બધા નવા ડેટા જે છે એડ કરીને વિદ્યાર્થીઓને વધારે સારું અહીંયા મટીરિયલ અને માહિતી આપવાનો આપણે સાહેબ પ્રયત્ન કર્યો છે। તો સાહેબ આ પુસ્તકની વિશેષતાની વાત કરીએ ખાસ તો આ પુસ્તકની વિશેષતા અંતર્ગત જે છે સાહેબ, તો આપણા આ પુસ્તકની આપણી એનસીજીસી આ સિરીઝ છે જેમાં આપણે અલગ અલગ વિષયની લઈએ છીએ, જેમાં આપણે 4 આધારભૂત સ્ત્રોત લઈએ, જેમાં સાહેબ એનસીઈઆરટી ઓલ્ડ અને ન્યૂ, જીસીઈઆરટી, એનઆઈએસ અને સાહેબ તમિલનાડુ બોર્ડ જે છે એનો આધાર લઈને આ આપણી રંગીન આવૃત્તિ છે। સાથે જ અહીંયા સાહેબ કે વિદ્યાર્થીને ખબર કેમ પડે કે સાહેબ એનસીઈઆરટી નું કન્ટેન્ટ કેવું છે, જીસીઈઆરટી નું કન્ટેન્ટ કેવું છે, આ તમિલનાડુનું કન્ટેન્ટ કેવું છે, તો સાહેબ એને અલગ અલગ આપણે જે છે એ કલર કોડમાં જે છે એ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે। તો એના માટે અલગ અલગ કલર કોડ રાખ્યા છે અને સાથે સાહેબ ઘણી એવી માહિતી હોય કે બધા પુસ્તકમાં સમાન હોય તો એને અલગ અલગ કોડ આપી શકાય નહીં, તો એના માટે સાહેબ આપણે છે ને કોમન કલર રાખ્યો છે, કેવો છે? યસ। ત્યારબાદ અહીંયા મિત્ર વાત કરીએ તો અહીંયા ખાસ કે અહીંયા મુદ્દાઓનું પુનરાવર્તન ન થાય અને વધુ સમય ન વેડફાય તે હેતુથી તમામ આધારભૂત સ્ત્રોતની પરીક્ષાલક્ષી માહિતીને આપણે એક જ પુસ્તકમાં સમાવેશ કરવાનો પ્રયત્ન કર્યો છે। બીજો અહીંયા મિત્ર વાત કરીએ તો કે માત્ર એનસી, માત્ર જીસીઈઆરટી નહીં, માત્ર એનઆઈએસ અને તમિલનાડુ બોર્ડમાં આપેલી માહિતીની જ અલગ અલગ રીતે આપણે કલર કોડિંગ દ્વારા, જે મેં આગળ વાત કરી હતી, તો કે અહીંયા સાહેબ એનસીઈઆરટી નું કન્ટેન્ટ છે તો એને આપણે અલગ કલર કોડ આગળ આપણે ડિટેલ સમજશું સાહેબ। એ જ રીતે જીસીઈઆરટી માટે અલગ કોડ, એ જ રીતે સાહેબ એનઆઈએસ અને તમિલનાડુ બોર્ડનું કન્ટેન્ટ છે તો એને અલગ કલર કોડથી આપણે માહિતી આપવાનો મતલબ સાહેબ કે જીસીઈઆરટી, એનસીઈઆરટી ને બાકીના બોર્ડમાં કોમન હોય એનો એક સેમ કોડ, કલર કોડ। બાકી માત્ર એનસીઈઆરટી માં આપેલું હોય તો એનો અલગ કલર છે, માત્ર જીસીઈઆરટી હોય એનસીઈઆરટી માં ન હોય તો એનો અલગ કલર। આ રીતે તમે આપણે ડિવાઇડ કરેલું। યસ સાહેબ, જો તમે કીધું એમ એકથી વધુ સ્ત્રોત માંથી મળતી માહિતીને આપણે કોમન માહિતીને સામાન્ય કલરમાં દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે। ઓકે, ત્યારબાદ અહીંયા સાહેબ વધારે વાત કરીએ તો પુસ્તકના પ્રત્યેક પ્રકરણ માટે જીસીઈઆરટી, એનસીઈઆરટી, તમિલનાડુ બોર્ડ ના અદ્યતન આવૃત્તિના પાઠ્યપુસ્તકો તેમજ એનઆઈઓએસ જે છે એ નો ઉપયોગ કરીને આ ભારતનું સાંસ્કૃતિક વારસો પુસ્તક છે એના લગતા પ્રકરણોનો અહીંયા સંદર્ભનો જે છે સમાવેશ કરવામાં આવ્યો છે। એટલે કે સાહેબ આપણા માટે જે કામની માહિતી છે ને આવરવાનો આપણે પ્રયત્ન કર્યો છે। આ પુસ્તકમાં સાહેબ એનસીઈઆરટી દ્વારા જે સૌથી ઇમ્પોર્ટન્ટ સાહેબ આ છે કે આ પુસ્તકની અંદર સાહેબ નવું શું એડિશન આવ્યું, નવું આપણે શું એડ કર્યું। આ પુસ્તકમાં એનસીઈઆરટી દ્વારા 2024માં ધોરણ 6, 2025માં ધોરણ 7 અને 8 ના જે પ્રકાશિત કરવામાં આવેલા નવા સામાજિક વિજ્ઞાન એસએસ ની બુક આવી સાહેબ નવી, તો એ નવી એસએસ ની બુકની અંદર મિત્ર બહુ સારું કન્ટેન્ટ આપણે જે છે એનસીઈઆરટી માં આપ્યું છે કલ્ચર રિલેવન્ટ, તો એ માહિતીને પણ સાહેબ આ પુસ્તકની અંદર આપણે સમાવેશ કરી લીધો છે। આ પુસ્તકની અંદર સાહેબ 2023-24 ની નવી એનસીઈઆરટી, 2016-17 પહેલાની જૂની એનસીઈઆરટી અને કોવિડ પહેલાની જે છે એ રેશનલાઇઝ કરેલ સિલેબસમાં ડિલીટ થયેલા પ્રકરણ અને મુદ્દાઓ પણ સાહેબ આપણે આવરી લીધા છે। એટલે કે કોઈ પણ યુઝફુલ માહિતીને આપણે જવા દીધી નથી, એનો પણ સાહેબ અહીંયા સંપૂર્ણપણે આપણે સમાવેશ કર્યો છે। ત્યારબાદ સાહેબ એનસીઈઆરટી, જીસીઈઆરટી ની ચિત્રકલાની જે બુકો છે, સંગીત તબલા અને સંગીત કંઠ્ય સ્વર વાદ્ય પુસ્તકોનો સંદર્ભનો પણ સમાવેશ કર્યો છે સાહેબ। એનસીઈઆરટી ધોરણ 11 ના નોલેજ જે છે એ ટ્રેડિશન એન્ડ પ્રેક્ટિસ ઓફ ઇન્ડિયા, જેને આપણે મિત્ર કેટીપીઆઈ કહીએ સાહેબ, એનું પણ અને એનસીઈઆરટી હિન્દી ભાષા અને અંગ્રેજી ભાષાના પુસ્તકનો પણ આમાં સાહેબ સંદર્ભ આપણે લઈ લીધો છે। મતલબ બધેથી ભેગું કરી લીધું છે અને જે કામની માહિતી છે એ બધી આની અંદર દર્શાવો। આના પરથી આપણે સાહેબ એવું કહી શકીએ કેટલું એનાલિસિસ કર્યું। યસ સાહેબ, આ વસ્તુ ડાયરેક્ટ મળતી નથી। પછી સાહેબ આ પુસ્તકની વાત કરીએ તો આપણા આ પુસ્તકમાં સાહેબ ટોટલ 17 પ્રકરણ છે અને ધોરણ 6 થી ધોરણ 12 ના ઉપરોક્ત પાઠ્યપુસ્તકોમાંથી ભારતના સાંસ્કૃતિક વારસાને લગતી પરીક્ષાલક્ષી માહિતી જે છે એ વિશેષ માહિતીનો પણ આની અંદર સમાવેશ આપણે કર્યો છે। સાહેબ ભારતના સાંસ્કૃતિક વારસાને લગતા અદ્યતન વર્તમાન પ્રવાહનો સંબંધિત
મુદ્દાઓ જે છે એને પણ સમાવેશ કર્યો છે. અને સૌથી વધારે સાહેબ તમે યુપીએસસી, જીપીએસસી, ગૌણ સેવા, જીપીએસએસબી તેમજ પોલીસ ભરતી બોર્ડની પરીક્ષાના પૂછાયેલા 500 થી વધારે પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. પોતે વિદ્યાર્થી સ્વ અધ્યયન કરી શકે એ માટે 170 થી વધુ વન લાઇનર પ્રશ્નો અને સાહેબ 180 થી વધુ હેતુલક્ષી પ્રશ્નોનો દરેક પ્રકરણના અંતે, અલગ નહીં, દરેક પ્રકરણ પૂરું થાય એટલે એની નીચે સાહેબ આપણે વિદ્યાર્થીઓની સમજણ માટે આપેલા છે. અને સાહેબ મેમરી ટેકનિક એન્ડ માઇન્ડ ગ્રાસ્પિંગ પ્રોસેસના આધારે તૈયાર કરેલા 100 થી વધારે ટેબલ, ચાર્ટ, નકશાઓ અને આકૃતિઓ જે છે એના દ્વારા પણ વિદ્યાર્થીને આ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. આ છે આપણી પુસ્તકની સાહેબ વિશેષતા. એટલે સાહેબ એક તો પ્રકરણ ઉપરથી પીવાયક્યુઝ કેવા પૂછાણા એનો અંદાજ આવી શકે. યસ, બીજું એ આવા પીવાયક્યુઝ પૂછાણા તો હવે કેવા હેતુલક્ષી પ્રશ્નો બની શકે એ બી આપેલા. એટલે ઓલ ઓવર તમારું એક પ્રકરણ વાંચીએ આપણે એટલે બાકીના બધા આખું પ્રકરણ છે એ ક્વેશ્ચન વાઇઝ તમે ક્લિયર કરી શકો. તો આ તમારી મિત્ર જે છે પુસ્તકની વિશેષતા. પણ આની સાહેબ હવે આપણે ડિટેલ માહિતી. તો આપણું જે આ પુસ્તક છે મિત્ર, ભારતનો સાંસ્કૃતિક વારસો, જે આપણી એનસીઆરટી જીસીઆરટી સિરીઝ છે સાહેબ. તો અહીંયા વિદ્યાર્થીઓને સાહેબ થોડુંક વધારે ડિટેલમાં જણાવજો કે ભાઈ આ જે છે ને હવે આ પ્રોપર પ્રકરણનું એક તમને વ્યૂ બતાવવામાં આવ્યો છે કે આપણું પ્રથમ પ્રકરણ છે સંસ્કૃતિનો પરિચય. તો આની અંદર છે ને સાહેબ જો જે એનસીઆરટી જીસીઆરટી માં જે બધી કોમન માહિતીઓ છે ને બધી બ્લેક કલરમાં દર્શાવેલી, કાળા રંગની અંદર દર્શાવેલી છે. બરાબર. આ સિવાય માનો કે માત્ર કોઈ વસ્તુ છે એનસીઆરટી માં આપેલી છે, જીસીઆરટી માં કે અન્ય બોર્ડમાં નથી, તો એનો એક અલગ નેવી બ્લુ કલર આપવામાં આવ્યો છે. યસ સાહેબ, બરાબર છે. ત્યારબાદ અહીંયા જીસીઆરટી છે, ફક્ત જીસીઆરટી ની અંદર જે માહિતીનો ઉલ્લેખ હોય એને આવી રીતે કલર અલગ કલર કોડમાં આપેલો બરાબર છે. બરાબર. ત્યારબાદ તમિલનાડુ બોર્ડ છે કે એનઆઈઓએસ બોર્ડ છે, આની માહિતી છે તમને ગ્રીન કલરમાં આપવા, એટલે તમને ખ્યાલ આવે કે ભાઈ કઈ માહિતી છે બધામાં કોમન છે, કઈ માહિતી પર્ટિક્યુલર કોઈ એક બોર્ડની બુક્સમાં જોવા મળે છે. તો આના આધારે તમે બી એનાલાઇઝ અને સોર્ટિંગ સિસ્ટમ થી તમે આને સોર્ટ આઉટ કરી શકો. યસ. અને બીજું સાહેબ ખાસ વિદ્યાર્થીને કે દરેક ચેપ્ટર ની અંદર છે ને સાહેબ આપણો જે સંસ્કૃતિનો આ પરિચય આપણું પહેલું ચેપ્ટર છે, તો એની નીચે બી અહીંયા વિદ્યાર્થી મિત્રોની સરળતા માટે આપ્યું. ધારો કે એનસીઆરટી માંથી આપણે જો કોઈ કન્ટેન્ટ લીધું છે તો એસએસ છે તો ધોરણ 6 પાઠ કયો છે એ પાઠનું પાછું નામે આપ્યું છે, કયું ધોરણ અને કયો પાઠ નામ સાથે. એટલે કે વિદ્યાર્થીઓને સાહેબ એ સુધી વિશ્વાસ આપવાનો પ્રયત્ન છે કે કોઈ વિદ્યાર્થીને એવું થાય કે આવું કન્ટેન્ટ છે રિયલમાં મારે ચેક કરવું છે, તો સાહેબ એ વિદ્યાર્થી તમિલનાડુ બોર્ડમાં ધોરણ 9 પાઠ 1 ની અંદર આ ચેપ્ટરમાં જાય તો એને અહીંયાનું કન્ટેન્ટ જોવા મળે. તો ત્યાં સુધીનું મિત્ર એનાલિસિસ તમારી આ સામે આપવાનો પ્રયત્ન કર્યો છે. ઓકે સાહેબ. હવે સાહેબ અહીંયા બીજી વાત કરીએ ખાસ આપણા જે આ પુસ્તકની અંદર. તો સાહેબ નવું શું છે, તો જે મેં તમને કીધું એ સાહેબ કે એનસીઆરટી જે આપણી એસએસ નવી આવી છે 6, 7 અને 8 ની જે પ્રથમ આવૃત્તિ 24-25 ની, તો સાહેબ એની અંદર જે એસએસ માં જે આપણે કન્ટેન્ટ આ બુકની અંદર નવું એડ કર્યું છે એમાં એ કયા ધોરણનું છે અને કયા પાઠ અથવા ચેપ્ટરનું છે એની માહિતી આપી. એ જ રીતે સાહેબ એનસીઆરટી આ જે 23-24 છે, પછી ઓલ્ડ છે, જીસીઆરટી તમિલનાડુ, એ રીતે આપણે જે છે એ સંપૂર્ણપણે અહીંયા ધોરણ વાઇઝ અને પાઠ વાઇઝ તમને પણ માહિતી આપવામાં આવી છે. ઓકે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો કે દરેક ચેપ્ટર ની અંદર આ રીતે, જેમ કે સાહેબ સંસ્કૃતિનો પરિચય છે તો એનું કન્ટેન્ટ ક્યાંથી લેવામાં આવ્યું છે તો એ સંપૂર્ણ માહિતી. તો આ રીતે સાહેબ જે છે આપણા બધા જ ચેપ્ટર જે છે એની અંદર આ રીતે માહિતી આપવાનો પ્રયત્ન કર્યો. સાથે જ અહીંયા વિદ્યાર્થીઓને આપણે જે છે એ ક્યાંથી શું લીધું છે એની પણ માહિતી આપી છે અને એ પણ નોંધ સ્વરૂપે સમજાવ્યું છે કે ભાઈ આ જે છે એ કઈ રીતે છે અને કયા કયા પુસ્તકોનો ઉપયોગ કરીને બનાવવામાં આવી છે, જેથી કરીને તમને ખ્યાલ આવે કે પ્રમાણિત સંદર્ભ ગ્રંથો જે છે એનો આપણે ઉપયોગ કર્યો છે એનું બી લિસ્ટ આપ્યું છે. તો કાલ સવારે તમને એવું થાય કે ભાઈ મારે ચેક કરવું છે તો તમે આમાંથી કરી શકો આરામથી. અને આ જ વસ્તુ છે કે જે યુવા ઉપનિષદ પબ્લિકેશન ઉપર આપણો ભરોસો વધારે છે. કેમ તો કે અહીંયા પ્રમાણિત સંદર્ભ ગ્રંથોનો ઉપયોગ કરીને આપણે તમામ વિગતોને એનાલાઇઝ કરી અને પછી સાવ સરળ ભાષાની અંદર ઉતારેલી છે અને એ જ આપણી ખાસિયત છે. યસ સાહેબ. ઓકે. હવે સાહેબ અહીંયા વિદ્યાર્થીઓને તો આપણે મેઇન પુસ્તકની અંદર સાહેબ આવી આપણું જે આ એનસીજીસી ભારતનો સાંસ્કૃતિક વારસો પુસ્તક છે એમાં સાહેબ આપણે ટોટલ 17 પ્રકરણનો સમાવેશ કર્યો છે. સાહેબ 17 જે છે એ 17 આપણા પ્રકરણ છે અને સાથે જ સાહેબ વિદ્યાર્થીઓને અહીંયા પરિશિષ્ટ પણ આપવામાં આવ્યું છે. તો અહીંયા મિત્રો અલગ અલગ, જેમ કે સાહેબ વાત કરીએ તો ભારતીય વાસ્તુકળા, મૂર્તિકલા છે, સંગીત કલા છે, ભારતીય સાહિત્ય છે, મહત્વના કિલ્લાઓ છે, તો એ બધા જે છે અલગ અલગ પ્રકરણોનો અહીંયા મિત્ર 17 પ્રકરણનો સમાવેશ કરવામાં આવ્યો છે. એનું સાહેબ અહીંયા ડિટેલ ઇન્ડેક્સ જોઈએ તો હવે
તો કે સાહેબ આ જે પ્રકરણો છે જેમ કે સંસ્કૃતિ અને સભ્યતાનો પરિચય, તો આપણી સંસ્કૃતિ અને સભ્યતાનો પરિચય છે, તો એમાં સંસ્કૃતિ શું છે, એ સંસ્કૃતિને રિલેવન્ટ, અને સભ્યતા શું છે એ જ રીતે વિદેશમાં ભારતીય સંસ્કૃતિનો પ્રચાર, તો સાહેબ ક્યાં બાજુ, તો કે ભાઈ પૂર્વ એશિયા શું છે, દક્ષિણ પૂર્વ શું છે, મધ્ય એશિયા શું છે, એ સંપૂર્ણ માહિતી આપણે આવરી છે. એ જ રીતે સાહેબ અહીંયા જેમ કે ભારતીય સિક્કા છે, તો આપણે જે કાલીન સિક્કાઓ છે એની સંપૂર્ણ માહિતી વિદ્યાર્થીઓને આપવાનો પ્રયત્ન કર્યો છે. હવે સાહેબ અહીંયા આપણે વાત કરીએ તો આ જે તમને ડિટેલ ઇન્ડેક્સ કીધું એ પ્રમાણે ચેપ્ટર વાઇઝ છે. તો અહીંયા હિતેશ સાહેબ જેમ કે આપણે સંસ્કૃતિ અને સભ્યતાનો પરિચય આપણું પહેલું ચેપ્ટર છે, તો એમાં વિદ્યાર્થીઓને પહેલા જ પેજ ઉપર આપણે જ્યાં જે સ્ત્રોત લીધા છે એ સ્ત્રોત અહીંયા વિદ્યાર્થીઓને આ રીતે આપણે દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે. અને એની અંદર સાહેબ એવું નહીં કે ખાલી ચેપ્ટર જ લખ્યું છે કે ખાલી ધોરણ, નહીં, એ ધોરણની અંદર એ પાઠ કયો છે તો એનું નામે આપ્યું છે અને કયા વર્ષનું છે. જેમ કે આ 2024 ની નવી એનસીઆરટી નું કન્ટેન્ટ છે તો બ્રેકેટમાં 2024 લખ્યું છે, અને 2024 પહેલાનું જે હોય એને આપણે મિત્ર જે છે અહીંયા નીચે જે છે પાઠની અંદર ધોરણ 7 આ 23 ની વાત છે. તો આ રીતે મિત્ર જે છે એ માહિતી આપવાનું. પછી અહીંયા સાહેબ જે તમે કીધું હતું કલર કોડ, તો એ વિદ્યાર્થીઓને ખબર પડી કે ભાઈ એનસીઆરટી નું કન્ટેન્ટ કેવું છે. જેમ કે આ કન્ટેન્ટ છે તો સાહેબ કોનું છે, તો કે ભાઈ એનસીઆરટી નું કન્ટેન્ટ છે. કોમન કલર હોય તો પછી એ કોમન જે છે એ બધા જ સ્ત્રોતની અંદર મળી આવે છે. એ જ રીતે સાહેબ અહીંયા જ્યાં જ્યાં વિદ્યાર્થીઓને જેમ કે ખાસ સાહેબ કરંટ બેઝ માહિતી છે તો એને બોક્સના માધ્યમથી આપવાનો પ્રયત્ન કર્યો છે. જેમ કે પ્રોજેક્ટ પરી, તો પબ્લિક આર્ટ ઓફ ઇન્ડિયા, તો એ સાહેબ જે છે એની શું છે, એની શરૂઆત આપણને એ માહિતી. એ જ રીતે સાહેબ અહીંયા જે છે તો કે ભાઈ ભારતના સાંસ્કૃતિક વારસાને પ્રોત્સાહન આપવા માટે શું કામ, તો આ રીતે બોક્સના માધ્યમથી આપ્યું. જ્યાં વિદ્યાર્થીઓને ટેબલના ફોર્મેટથી જ્ઞાન આપી શકાય ત્યાં સાહેબ ટેબલ ફોર્મેટથી પણ આપવાનો પ્રયત્ન કર્યો. જેમ કે ભારતમાં આવેલ વિવિધ ઝોન, સાંસ્કૃતિક ઝોન ક્યાં ક્યાં છે, તો એને ટેબલ ફોર્મેટથી આપવાનો પ્રયત્ન કર્યો. ત્યારબાદ વિદ્યાર્થી કે સાહેબ ઓકે આ ચેપ્ટર તમે લીધું, એ ચેપ્ટરમાં અમારે પ્રેક્ટિસ માટે તો સાહેબ એને વન લાઇનર પ્રશ્નો બી આપ્યા છે. સાહેબ વન લાઇનર પ્રશ્નો પછી એ વિદ્યાર્થી ને કે ભાઈ આ ચેપ્ટરમાં અગાઉની પરીક્ષામાં હિતેશ સાહેબ કોઈ પ્રશ્ન પૂછાણા છે, તો એને સાહેબ અગાઉની પરીક્ષાના પૂછાયેલા પ્રશ્નો એ પણ જે પણ પૂછાણા છે એ આપવામાં, એમાં પણ સાહેબ કઈ પરીક્ષામાં પૂછાણું એ માહિતી આપવામાં આવી. એટલે ખ્યાલ આવે કે ભાઈ આવા પ્રશ્નો પૂછાયેલા છે અને પ્લસ એના પછી સાહેબ આવા પૂછાયેલા છે, હવે કેવા પૂછાઈ શકે તો એના માટે સાહેબ હેતુલક્ષી પ્રશ્નો આપેલા છે. બરાબર, યસ સાહેબ, તો હેતુલક્ષી આપ્યા છે. એ જ રીતે સાહેબ આપણે વિદેશમાં ભારતીય સંસ્કૃતિની વાત કરી તો સેમ સાહેબ, તો આપણું કન્ટેન્ટ જે છે અલગ અલગ દેશોની સાથે આપણો કેવો પરિચય, સાંસ્કૃતિક પરિચય છે, એ સાંસ્કૃતિક પરિચય થાય છે, આપણને કયા નામથી ઓળખે છે, આપણે ત્યાં જે છે એ સંસ્કૃતિનો પ્રચાર કઈ રીતે કર્યો, એની ઇમ્પેક્ટ કેવી, સંબંધો કેવા બન્યા, તો એની માહિતી અહીંયા આપવાનો પ્રયત્ન કર્યો છે. જેમ કે સાહેબ અહીંયા સિમ્પલ વસ્તુ છે તો કે ભાઈ ફાહિયાન જે છે ચીની યાત્રી છે, તો અહીંયા ચીન સાથેનો આપણો સંપર્ક જોવા મળે છે. જેમ કે કુઆનજોન બંદર જે છે સાહેબ, તમે પહેલી વાર વિદ્યાર્થીઓ જાણશે કે આવું એનસીઆરટી માં પહેલી વાર આવી માહિતી મળે છે. તો કલ યુઆન મંદિર સાહેબ ચાઇનામાં છે, કલ યુઆન મંદિર. તો આવું કન્ટેન્ટ આપણી એનસીઆરટી આપ્યું છે ભાઈ. તો આવી વિશેષ માહિતીઓ છે એ આપણે માહિતી અહીંયા આવરી લેવાનો પ્રયત્ન કર્યો. એ જ રીતે સાહેબ જો વિશેષના માધ્યમથી તો કે ભાઈ અંગરકોટ, તો અંગરકોટ આપેલા છે તો એની માહિતી વિયેતનામ છે, ઇન્ડોનેશિયાની સાથે વાત કરીએ. એ જ રીતે ભારતીય સિક્કાઓ છે, તો સિક્કાઓની અંદર જ્યાં ગુપ્તકાલીન સિક્કા તો કે ભાઈ ટેબલ ફોર્મેટથી આપવાનો પણ તમને મિત્ર પ્રયત્ન કર્યો છે. એ જ રીતે સાહેબ આપણી ભારતીય વાસ્તુકલા, તો વાસ્તુકલાની અંદર પણ સાહેબ જ્યાં વિદ્યાર્થીઓને ચાર્ટના માધ્યમથી આપણે સમજાવી શકીએ ત્યાં ચાર્ટના માધ્યમથી પણ અહીંયા માહિતી આપી છે. એ જ રીતે સાહેબ અહીંયા ફિગરના માધ્યમથી જો વિદ્યાર્થીને ચિત્રના માધ્યમથી સમજાવી શકાય તો આ રીતે ચિત્રના માધ્યમથી પણ સમજાવવાનો આપણે પ્રયત્ન કર્યો છે અહીંયા. ઓકે, એ જ રીતે સાહેબ તમે જોઈ શકો તો અહીંયા એક ફિગર છે, ભારત આપણો દેશ, જે અલગ અલગ વિસ્તારની ગુફાઓ છે તો એને દર્શાવવાનો આપણે કે ભાઈ ઘણી વખત ભારતનો મેપ યાદ હોય આપણને, પણ કઈ ગુફા ક્યાં આવેલી છે ફોર એક્ઝામ્પલ, તો એ યાદ ના રહેતો હોય તો આ એક ઇમેજનરી સ્વરૂપે તમે મેમરીઝમાં એને ફિટ કરી શકો. ભાઈ અહીંયા ભીમબેટકા છે, અહીંયા બાગ છે, અહીંયા કડિયા છે, ખાપરા કોડિયા તો કે ગુજરાતમાં ખ્યાલ આવે છે, એટલે આ રીતે તમે યાદ રાખી શકો સાહેબ. એ જ રીતે સાહેબ અહીંયા વાત કરીએ તો કે ભાઈ અંગ્રેજોની વાસ્તુકલા કઈ છે તો એની માહિતી. પછી સાહેબ જ્યાં જે છે કે નોંધ સ્વરૂપે માહિતી આપવા જેવી હોય ત્યાં નોંધના માધ્યમથી બી આપી છે. તો અહીંયા આ પ્રકારની આપણને અલગ અલગ માહિતીઓ જે છે એ સાહેબ આપણને અહીંયા વિદ્યાર્થીઓને આપવાનો પ્રયત્ન કર્યો છે. એ જ રીતે ભારતીય મૂર્તિકલા સાહેબ, તો ભારતીય મૂર્તિકલાની અંદર સાહેબ જેમ કે અહીંયા હટકે કન્ટેન્ટ, નૃત્ય કરતી નાની બાળા,
દેવીની મૂર્તિ, 7 માતૃદેવીની મૂર્તિઓ આપણને આ કન્ટેન્ટ એનસીઆરટી ન્યૂ કન્ટેન્ટ છે. તો એ અહીંયા દર્શાવ્યો હાથી ગુફા અભિલેખ છે. ઘણી વાર આપણને Yes. એવું થાય કે આ વળી કેવું દેખાતું હશે, તો એ ઇમેજ આપી છે જેના કારણે આપણને અંદરથી સેટિસ્ફેક્શન મળે અને વાંચવાની મજા આવે. Yes. એ જ રીતે ભારતીય ચિત્રકલા સાહેબ, તો જો અહીંયા સાહેબ ભારતીય ચિત્રકલા પ્રાદેશિક ચિત્રકલાનો આખો ફિગર આપી દીધો જી ચોટાલા સાહેબ. હા. અને અહીંયા જે રાજ્યની અંદર જે છે એની પણ માહિતી આપી. ધારો કે થાંકા તો હિમાચલ પ્રદેશમાં છે. તો એ રીતે અહીંયા મધુબની ચિત્રકલા ફેમસ છે સાહેબ. આપણે વાત કરીએ એમ અગાઉની Right, પરીક્ષામાં પૂછાયેલા સવાલો જે છે એ વિદ્યાર્થીઓની પ્રેક્ટિસ માટે અહીંયા. એ જ રીતે ભારતીય હસ્તકલા, તો સાહેબ જો જોઈ શકો કાપડની હસ્તકલા, તો કે સાપકામ કઈ રીતે વિશેષ માહિતીના રૂપમાં હોય તો વિશેષ માહિતી. એ જ રીતે સંગીત કલાની અહીંયા મિત્ર વાત કરીએ તો અલગ અલગ સંગીતના વાદ્ય હા. છે એને પણ ટેબલ ફોર્મેટમાં આપ્યો છે. પછી અહીંયા જે સંગીત ક્ષેત્રે સંકળાયેલા મહાન વિભૂતિ જે છે એને પણ ટેબલ ફોર્મેટમાં આપવાનો આપણે પ્રયત્ન કર્યો છે. એ જ રીતે ભારતીય નૃત્ય કલા, ભારતીય સાહિત્ય, પછી પ્રાચીન ભારતમાં વિજ્ઞાન અને ટેકનોલોજી જે છે એની માહિતી આવરી લીધી. પછી સાહેબ છેલ્લે વિદ્યાર્થીઓ માટે છે મહત્વનું સાહેબ પરિશિષ્ટ. તો પરિશિષ્ટની અંદર સાહેબ આપણે ટેબલ ફોર્મેટમાં ઘણી બધી માહિતી આવરવાની, જેમ કે ગુજરાત સંબંધિત પરિશિષ્ટ. તો ગુજરાતમાં આવેલા સંગ્રહાલયો, તો કે ભાઈ ક્યાં ક્યાં છે ને ક્યાં સ્થળ પર આવ્યા સાહેબ. એ જ રીતે અહીંયા સાહેબ જે છે એમ અમુક યુનેસ્કોની જે છે એ સાઇટની આપણે વાત કરીએ, ભારતમાં આવેલા એના શહેરો જે છે, યુનેસ્કો નેટવર્ક જે છે એ લર્નિંગ ઓફ સમાવિષ્ટ ભારતના શહેરો ક્યાં છે, તો એ પણ માહિતી અહીંયા ટેબલ ફોર્મેટમાં આપવાનો પ્રયત્ન કર્યો છે. તો આ જે વસ્તુ જે છે એ વસ્તુ મિત્ર ભારતનો સાંસ્કૃતિક વારસો જે આપણી બુક છે એનો આ સંપૂર્ણ પરિચય હતો, કે જ્યાં તમને ટેબલ ફોર્મેટથી એક્સ્ટ્રા માહિતી પરિશિષ્ટના માધ્યમથી આપી શકાય તે પણ માહિતી અહીંયા પૂરી આપવાનો સાહેબ પ્રયત્ન કર્યો છે. અને સાહેબ આ છે અમારું યુવા ઉપનિષદ પરિવાર. તમે અમારી સાથે યુટ્યુબના માધ્યમથી, એપ્લિકેશનના માધ્યમથી, ટેલિગ્રામના માધ્યમથી, ઇન્સ્ટા કે ફેસબુક, અલગ અલગ માધ્યમથી ક્યાંય ને ક્યાંય તમે જોડાયેલા હશો. યસ બરાબર, અને આવી જ રીતે જોડાયેલા રહો હા અને એવી અપેક્ષા. અને સાથે સાહેબ આપણું યુવા ઉપનિષદ પબ્લિકેશન જે છે એ હા. આટલા બધા પુસ્તકોની સિરીઝ સુધી પહોંચી ગયું છે. આટલા પુસ્તકો આપણે પ્રકાશિત કરી ચૂક્યા છીએ અને હજી આ દિશામાં આપણે આગળ વધીએ છીએ. અવિરત. કેમ? તો કે વિદ્યાર્થીઓનો ભરોસો છે સાહેબ, Yes. અને એ ભરોસાને આપણે આગળ લઈ જવા. Yes, સાહેબ અવિરત પ્રવાહ જે છે એ યુવા ઉપનિષદ પબ્લિકેશનનો ચાલી રહ્યો છે, જેમાં સૌથી મોટો ફાળો અને પ્રોત્સાહન તમારું જ છે. તો ફરીથી પાછા મળશું મિત્ર નેક્સ્ટ લેક્ચરની અંદર. તો આજના લેક્ચરમાં તમને માહિતી મળી હશે. અને ખાસ વિદ્યાર્થી મિત્રો કે સાહેબ તમે જે આ પુસ્તકની માહિતી આપી છે એની મિત્ર તમને જે છે એ આપણી ટેલિગ્રામ ચેનલ જે છે એ ટેલિગ્રામ ચેનલની અંદર જે છે સાહેબ આની સંપૂર્ણપણે જે છે ડેમો કોપી અવેલેબલ છે. તમે એને જોઈ શકો છો, એની સંપૂર્ણ એનાલિસિસ કરો. તમને આમે યુવા ઉપનિષદ પબ્લિકેશનની વાત કરવાની ના હોય, ઓકે, કારણ કે તમારો પ્રેમ, તમારો વિશ્વાસ જ જે છે એ અમને આજ સુધી પહોંચાડ્યા છે. આ સ્ટેજ સુધી પહોંચાડવામાં તમારો જ ફાળો છે. તો ફરીથી મળશું, ત્યાં સુધી આપ મિત્રોને જય હિન્દ, જય ભારત. સ્પર્ધાત્મક પરીક્ષાની તમામ અપડેટ્સ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલ યુવા ઉપનિષદ ફાઉન્ડેશન ઓનલાઈન અને પ્રેસ કરો બેલ આઇકોન.